હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। વરસાદ ખેંચાવાનું કારણ વરસાદની ધરી છે। વરસાદની ધરી હવે બંગાળના ઉપસાગર તરફ જશે। આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 11 જુલાઈ સુધી રાજ્યના અનેક ભાગમાં વરસાદ રહેશે। उत्तर गुजरातना भागों भारे वरसादनी शक्यता व्यक्त करवामां आवी छे। मध्य गुजरातना भागों भारे वरसादनी शक्यता व्यक्त करवामां आवी छे। दक्षिण गुजरात अने सौराष्ट्रमां पण भारे वरसादनी शक्यता व्यक्त करवामां आवी छे। 15 અને 16 जुलाईए વધુ એક સિસ્ટમ સક્રિય થશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે તો સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ થશે। 17 થી 24 जुलाई સુધી પણ રાજ્યમાં વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। भारे वरसादथी नदी डेममां नवा नीरनी आवक थशे तो 19 जुलाई पछीनो वरसाद खेती माटे सारो हशे तेवुं अंबालाल पटेले आगाही व्यक्त करी छे। अंबालाल काका, वरसादनी जो बात करें छेल्ला घणा समयथी वरसाद खेंचायो छे जेना कारणे लोको गरमीमां त्रस्त थई रह्या छे, शुं कहेशो? वरसाद मुख्य खेंचाવાનું કારણ ચોમાસું ધરી છે। ચોમાસું ધરી દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં હતી। હવે ચોમાસું ધરી लगभग कराची थी पाकिस्तान थईने मध्य प्रदेश में थईने अलाहाबाद भागों में थईने बंगाळ उपसागर में लगभग एटला भाग में आवशे। जो कि धरी नबળી છે आम छतां वरसाद थवानी शक्यता रहेशे। एटले आगामी 24 કલાકમાં राज्यना भागों में वरसाद थवानी शक्यता रहेशे। वीजળી अषाढ़ी बीजनी थई हती, हवे पण वीजળી लगभग वीजळीओ थाय छे। अषाढ़ी પાંચમે पण वीजળી थशे। एटले देवेंद्र इंद्र तड़ितवान सौदामिनी साथे ऐरावत पर बेसीने राज्यना भागों सुविस्तृत करशे। 11 में राज्यना भागों वरसाद थशे। थंडरस्टॉर्म एक्टिविटी थशे। गाजवीज साथे वरसाद थवानी शक्यता रहेशे। उत्तर गुजरात केटलाक भागों भारे वरसाद थवानी शक्यता रहेशे। मध्य गुजरात केटलाक भागों भारे वरसाद थशे। अहमद डांग वलसाडना भागों भारे वरसाद थशे। दक्षिण सौराष्ट्રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ अमरेली ने भावनगर भाग में वरसाद थवानी शक्यता रहेशे। भरूच जंबूसરના भाग में वरसाद थवानी शक्यता रहेशे। एटले बोडेली, वडोदरा, पादरा, अमदावाद, गांधीनगर उपरांत विरंगाम, साणंद, ईडर, वडालीना भागों पर वरसाद थवानी शक्यता रहेशे। मोन्सून धरी बराबर सक्रिय थती नहोती अने वरसाद मेघना वादळो बनता नता निम्बो स्टेटस। एटले वरसाद मेघना वादळो बने तो सारो वरसाद आवे। बंगाळ उपसागरीय सिस्टम तारीख 17 से लगभग 24 वर्षे बीजी आनुवंशिक सिस्टमना कारणे वरसाद लावशे अने आ वरसाद राज्यना घणा भागों में वरसाद करशे। दक्षिण गुजरातના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ, ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં ભારે વરસાદ, કચ્છના ભાગોમાં ભારે વરસાદ અને લગભગ પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે। એટલે આ સિસ્ટમ જે છે 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 19 તારીખ પછી જે વરસાદ થશે ત્યાંનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નદી જળાશયોમાં બંધોમાં પાણી આવશે। સૌરાષ્ટ્રના બંધોમાં પણ પાણી આવવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગમાં વરસાદ થશે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે એક ભાગમાં વરસાદ તો બીજા ભાગમાં વરસાદની એવી સ્થિતિ થઈ છે જેના કારણે ખેડૂતો સઘળે સારું વાવેતર કરી શકતા નથી। ચોક્કસથી આ હતા અંબાલાલ કાકા જેઓ સ્પષ્ટપણે આગાહી કરી છે કે આવનારા 24 કલાકની અંદર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। આ ઉપરાંત ખેડૂતોની જો વાત કરીએ તો વરસાદ જે રીતે પરત ખેંચાયો છે તે ચોક્કસથી ખેડૂતોની અંદર પણ નિરાશા વ્યાપી ગઈ છે। પરંતુ અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને આ સિસ્ટમ જે છે તે ધીરે ધીરે જે છે તે ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગો તરફ આગળ વધશે, જેના કારણે રાજ્યની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદના સંકેત જે છે તે હાલના તબક્કે જોવા મળી રહ્યા છે। કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।